સવારમાં વેદુને જવાનું છે આજે પાછું, એની મુખપાઠનું કંઈક છે, એટલે યોગી સભા મંડપમાં. અને આ ભાઈને બેન અત્યારમાં બાંધવાની શરૂઆત થઈ ગઈ છે, વાદ વિવાદ ચાલતા હોય. હું કહેતો તો તું પેલા તે મંચુરિયન જાજા ખાધા હતા સાંજે, એમ કહેતો હતો ને? એટલે આ કે ના મેં નહોતા ખાધા. એ કંઈક એવું મળી જાય ટોપિક. માથું નથી હોયરું ને? હા, જો સામે શેરની સામે સવા શેર. શિવ તો નાનો હે ને, જો વેદુનું કે વેદુ તને કહેતી હોય એટલે તારે વેદુને કહેવાય. હા, એ બરાબર હો. અથાણાની બોટલ મૂકીને તે ઓલું જબ્બામાં ડાઘ પડી ગયા, એ વાત સાચી. એ ધ્યાન તે ન રાખ્યું, ન જાય. હવે સફેદ કપડામાંથી ડાઘ જાય નહીં જલ્દીથી, એમને રે. હા તો બહુ સારું, તું તૈયાર થઈ જા ફટાફટ, મોડું થાય છે આપણે. હાલો, રેડી? એવું છે, બરાબર, સરસ. લ્યો, હા નિત્યમ તો વયો જવાનો છો. જો નિત્યમ એને ઘરે વહી જવાનો છે આજે. વયો જાય ને શિવું? કાં તને ગમે છે તો કેટલા દી રોકાય? આખા દિવસ? તારા આખા દિવસ એટલે કેટલા દિવસ થાય? એ તો એમ કે છે હું અત્યારે મારે ઘરે જવું છે. જાય તો તું તો તોફાન ન કરતો, મોબાઈલ ન જોતો ને એની યાર રમજે તો જ, ન કરતો એ વહી જાય. બરાબર? હા, કાંઈ વાંધો નહીં. હાલો, ચાલો. વેદુ રેડી થઈ ગઈ? હે ચાલો. સવારે તો આરતીમાં દર્શન કરી લીધા, છતાંય બીજી વખત અક્ષર મંદિરે આવવાનું સૌભાગ્ય મળ્યું આજે એકાદશીના દિવસે. વેદુને સત્સંગ દીક્ષાના શ્લોકનું કંઈક રિવિઝન એવું કંઈક હતું, એટલા માટે જઈએ હવે યોગી સભા મંડપમાં. એનું એ બધો પ્રોગ્રામ હશે. અને આરતીના સમયે જે એનાઉન્સમેન્ટ કરી હતી એના અનુસંધાને 8:45 જેવું થયું છે. 8:45 ને 5-10 મિનિટ, 9માં 5ની જ વાર હશે. ફટાફટ 9 વાગ્યાનો ટાઈમ છે ને તારો? બસ તો હાલો. યોગી જયંતિ હોવાથી 2-3 દિવસ સરસ મજાના પારાયણ ને બધા કાર્યક્રમો રાખેલા છે. કાલે તો ફોન આવ્યો તો વેદુના ટીચરનો, પણ હવે અત્યારે તો કોઈ કાંઈ છે નહીં અહીંયા યોગી સભા મંડપમાં કે નીચેની સભા હોલમાં ક્યાંય. એટલે કાંઈક કોમ્યુનિકેશન મિસ્ટેક હશે. જોઈએ હવે. ફરી પાછો એના મમ્મીને ફોન કરીને વાત કરવા કીધું છે, એટલે જાણકારી આવે એટલે તમારી સાથે અપડેટ શેર કરીએ. બાકી ત્યાં સુધી બેસીએ થોડી વાર. નીચેના સભા હોલમાં જ છે એવું કીધું, પણ હજી 9માં થોડીક વાર છે, એટલે કદાચ ન આવ્યો હોય. થોડી વારમાં આવશે. અહીંથી આગળથી જવાય છે ને? ચાલો, વેદુના જે કાર્યકર બહેનો હોય એ આવી ગયા, અને બીજી બાળાઓ પણ આવી ગયું. એટલે અમે થોડા વહેલા આવી ગયા હતા, બીજું કંઈ હતું નહીં. ઓમ નિરાતવાળો વેકેશનનો ટાઈમ છે એટલે બધા મોડા આવે. એટલે હવે અક્ષર મંદિરેથી પાછા ડ્યુટી ઉપર લાગીએ. ચાલો, જય સ્વામિનારાયણ. એકાદશીના દિવસે 2 વખત લાભ મળી ગયો મંદિરે આવવાનો. કાલના વરસાદી વાતાવરણમાં એક અહીંયા નુકસાન થઈ ગયું ઝાડવાનું.
જો બાળકો હા તે એટલે જ ભલે નાખતા બાળકો જો બહાર ઓલા ગાયું પાછળ દોડે છે ને એટલે અહીંયા વહી એવા છે અંદર બહાર જી ગયા ને એની પાછળ દોડશે જાતો ચાલો સવારે બીજા દિવસની સવારમાં ફરી પાછું સ્વાગત છે ને આજે વેદુને જવાનું છે સમર કેમ્પમાં એક સ્કૂલમાં તો એના માટે વેઇટિંગ કરીએ છીએ બસ આવે એટલે હમણાં જાય વેદુને હમણાં રોજે રોજ ક્યાંક ને ક્યાંક જવાનું સાંજે પાછું એનું સન્માન છે સત્સંગ દીક્ષાના શ્લોકનું તો આવું બધું ચાલ્યા રાખે છે વેકેશનમાં એક્ટિવિટી કંઈક ને કંઈક ચાલે છે ચાલો વેદુબેન બેસી ગયા ચાલો ક્યારના રમતા હતા બાંધતા હતા એટલે શ્લોક પૂછવા બે હાથ દીધા હે શબ્દ બોલ ભાઈ એને નંબર હા બોલ મંદિરાણાં નિર્માણં તદાજ્ઞામનુસૃત્ય ચ આચારો વા વિચારો વા. ચાલો ફૂલ ગરમી ભર્યા વાતાવરણમાં બધાનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને જય સ્વામિનારાયણ. તડકો પણ સારો એવો પડી રહ્યો છે તો આવું બધું છે અત્યારે. હવે આમાં થાય છે એવું 2-3 દિવસમાં થોડું ઘણું કામ હોય ને એવું બધું હોય એટલે જાજુ કંઈ જે રૂટીનવાળો વિડીયો હોય ને એ બધો ઓછો આવે છે પ્રમાણમાં. કારણ કે બપોરે તડકો હોય ને એટલે બહાર નીકળવાની ઈચ્છા થોડીક ન થાય એટલે પછી જરૂર હોય એટલું જ રીલ માટે ને એના માટે શૂટિંગ કરીને પછી એડિટ કરીને મૂકું છું બસ. તો આવું ચાલ્યા રાખે છે. આગળ કંઈ હશે તો તમારી સાથે શેર કરશું, નહીં તો આજનો વિડીયો આટલો જ રાખશું. તો વ્યસ્ત રહો, મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો. અને આજે છે યોગી જયંતિ તો એની પણ બધાને શુભેચ્છાઓ. જે આરતીના ને એ બધા વિડીયો જોવે છે એમના માટે ખાસ